સાહેબ 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 શું હે કયું ના સાહેબ સાહેબ મંડાણા હો સાહેબ આ બજાવો તો બોલ સાહેબ તમે અમને બેને 12 મહિનેથી ને જેલમાં પૂર્યા છે તો અમને બેન 2 કલાકની છૂટી આપો ને અમારી પ્રેમિકાને મળવા જવું છે એની બહુ યાદ આવે છે અમને હવે એમાં મારું કાંઈ ન હાલે સાહેબનું હાલે હા તો કયો ને સાહેબને જવા દે આ જો સાહેબને કહું સાહેબ 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 કોણે હું સૌ સાહેબ હું સૌ શું થયું આ કેદી શું કે ખબર છે શું કે 2 કલાકની અમને છૂટી આપો ને અમારી પ્રેમિકાને મળવા જવું છે અરે ની માની પ્રેમિકાને મળવા જવા છૂટી લેવી 2 કલાક હા તમારી માને આમ સાંજની મને ના ખૂણામાં જઈને હુઈ જાવ તો એમ છૂટી મોટી ન મળે તો સાહેબ જવા જો ને આવું શું કરો છો 2 કલાકમાં પાછા આવી આવશે ના પડી ગઈ ને નહીં એટલે નહીં એ સાહેબ તમને ખબર છે કે મેં મારી પ્રેમિકા ડોશી હાટું એના ધણીનું મર્ડર કરી નાખ્યું સાહેબ અમને ખાલી 2 કલાકનો ટાઈમ આપો ને મળવા જવું છે મારો દીકરો આ ડોહા નહીં મળવા જાવ તારે પ્રેમિકા છે હા સાહેબ ના નથી જવાનું સાહેબ આવું શું કરો જવા દો ને એટલે તમને બેને સમજતા નથી પ્રેમિકા તો મારે છે હું લવ કરું છું મને મારી પ્રેમિકાની યાદ આવે છે હું આ નોકરીમાં હલવાનો છું અત્યારે 3 મિસ કોલ માર્યા બોલાવે છે મળવા કેમ જાવું મને એને મળવા જતું આમ સારી મને હું જાઉં મને એક ઠોકી સાહેબ જવા દો ને યાર નથી જવા દેવા સાહેબ આય આવો તમને હંધાથી વાલામ વાલું કોણ હંદાયથી વાલા વાલું તો મને મારી પ્રેમિકા છે તમારી પ્રેમિકા હા સાહેબ તમે અમને ન જવા દો ને તો તમને એના હામ છે અરે બાપ રે ઈના હમ દીધા મને મારી પ્રેમિકાના હમ દીધા એની હાટો તો ગમે એ કરું એના હમ દઈને તમે ભૂલ કરી નાખી હવે તો મારે જવા દેવા પડશે પણ આમ જો 2 કલાકમાં બી આવશો ને હા પાક્કું પાક્કું એ ખોલ જવા દે બેને હવે સાહેબ ઈ ખોટી ના હે પ્રેમિકાનું બાનું દઈને ભાગી જાય છે તે કોઈ દી પ્રેમ કર્યો હે ના તો તને ન ખબર પડે એ તો જેને કાળજામાં ઘા વાગ્યો હોય ને એને ખબર પડે એ તું એક કવ એમ કર ખોલ બેન જવા દે એમ તો બે પ્રેમી છે નો ભાગે પ્રેમી હાસુ બોલે એ આ બારી નીકળો બે સાહેબ તમારું સારું થાય સાંભળો બે હવે તમે હમ દીધા ને એટલે જવા દઉં છું 2 કલાકમાં પાછા આવી આવજો ને મારે પછી મારે કમિશન સાહેબ જવાબ દેવાનો હોય ને આવી આવશું જાઓ હો તમે 2 કલાક તમારી જિંદગી જીવી લ્યો જાઓ જાઓ મોજ કરી લો જાઓ મને તો મોજ કરવા નથી પડતી મને તો મારી પ્રેમિકાને મળવાનો મોકો નથી મળતો પણ બિચારા મારા કેદી તો મોજ કરે જાઓ જીવી લો તમારી જિંદગી હે યાર બોલો સાહેબ એ હમણે પાસ આવે ને તો પૂછી દેજો કાંઈ વાંધો નહીં હા હું પાછો હોઈ જાવ છું મારી પ્રેમિકાને એક સારું સપનું આવી જાય સપના હું મળી આવું ઝામો પડી ગયો 2 કલાકની છૂટી આવી હા ભાઈ આપણે બેને છે ને 2 કલાક પછી પાછું જવાનું છે અને 2 કલાકમાં 20 મિનિટની વાર હોય ને પછી આ છોકરી ઉપર વી આવશે હો વાંધો નહીં તું બી આવશે હા હું વી આવી સમજો મારે થોડોક મોડું થાય ને તો વાઈટે ઊભો રહીજો એ હા એટલે હારું ભાઈ જા અને જો હા ભાઈ હુઈનો સાથ હો પાછો અરે ના હાલ તો હું જાઉં છું હો હા જાય હા 12 મહિનાથી હું મેળવા નતો ગયો ડોશીને આ તો ડાટા કાઢી નાખું આવો ગાવજો આનો પ્રેમી છે ને 12 મહિનાથી જેલમાં વહી ગયો એટલે એ સારું કીધું ને રોજ આવીને મળી જાતો તો મારી બોનને મારા રોયા એ તો જેલમાં વહી ગયો હવે તો તું નિરાતે હુઈ જા તો હવે હું હુઈ જ જઈશ આ હુઈ ગયો
ઊભી થાય. કોણે કોણે એ હું સૌ હાલે તમે આયા જેલ તોડીને આયા કે શું જેલ તોડી ન થાયો. જેલમાંથી છે ને 2 કલાકની છૂટી લઈને આવ્યો સૌ તને મળવા. મને છે ને તારી બહુ યાદ આવતી હતી એટલે. હા શું મને તમારી બહુ યાદ આવતી હતી સારું કર્યું તમે આયા મારો દીકરો મારો આ તારો ભાઈ હજી મારી ધ્યાન રાખીને હુવે છે કે શું? હા એ તમારી ધ્યાન રાખે છે હમણાં તમને યાદ કરતો કરતો હોઈ ગયો હે મારો દીકરો મારો. અને તારા બાપુ ની બધા ક્યાં ગયા? એ વાહુ ગયા છે સારું કર્યું. કાયો કા તું હુઈ જા. મારે 2 કલાકની પાછું જવાનું છે. યા અરે મરે આ તો મારું રોયું સપનું હતું. અરે મને તો કેવું અસલ સપનું આવ્યું કે મારા પ્રેમીના ખોરામાં હું માથું નાખીને સૂતી છું. પણ શું કરવું એ તો સપનું હતું અને મારા પ્રેમીને તો મને બહુ યાદ આવે. મને તો એમ થયું કે મારા પ્રેમીએ મારા ઘરવાળાને મારી નાખ્યો છે તે અમે બે ભેગા હારી ગયું. પણ શું ભેગા રે એ તો મારો રોયો એને પોલીસ વાળા જેલમાં લઈને વહી ગયા. મને તો એવું લાગે કે મારો પ્રેમી રહ્યો ને આયા મારી પડખે ખાટલામાં સૂતો છે ને મને તો એવું દેખાય છે કે મારો પ્રેમી સામેથી દોડ્યો આવે છે. પણ એ સપનું છે. એ સપનું નથી ડોશી, હું તારો પ્રેમી જ છું. શું આ સપનું નથી? હા એટલે હાલ તું તો હાસુકા મારો પ્રેમી જ છો પણ તું જેલ તોડીને આવ્યો છો કે શું? એ ના ડોશી, હું સાહેબ પાસે 2 કલાકનો ટાઈમ લઈને આવ્યો છું. વાહ ભગવાન વાહ તે તો અમને ભેગા કર્યા હો. મારો ડોહો એ ડોહા મને તારી બહુ યાદ આવતી હતી. ડોશી, મને તારી બહુ યાદ આવતી હતી. હવે મારી પાસે જાજો ટાઈમ નથી. હુંજાલ કાયકા હુંજા. હવે આજથી તું જ મારો ડોહો ને તું જ મારો ઘરવાળો. આહા, કાયો કા હું. આહા. આ એની માને 1.5 કલાક થઈ ગઈ તો એ મારા દીકરા બે કેદી હજી આયા નહીં. આ નક્કી મારું હાસું જ પડવાનું છે. નક્કી બે ભાગી જવાના. આ સાહેબ મારું માને નહીં, નતા જવા દેવાના. શું કરવું? મારો રોયો આ કુકડો બોલ્યો 4 વાગી ગયા કે શું? આય ઊભા થાવ. એય શું છે? એ 4 વાગી ગયા. હે 4 વાગી ગયા? હા હાલે એની માને મારે 2 કલાકમાં પાછું જવાનું હતું. ઓલો મારી રાહ જોતો હશે સોકડિયા. એ હારું હાલું જાઉં છું હો. ત્યાં કાંઈ કાજો હવે આ મારા રોયા મારા ભાઈને જગાડું. એય ઊભો થા, ભેંસું દોવાની હે. એય ભેંસું દોવાની હે. હારી ધ્યાન રાખ્યું હો મેં. હા હારી ધ્યાન રાખી. હું હોય ને અહીંયા સકલું ન ફરકે. હવે ભેંસું દોવા હાલો રહું. આ લે લે કુકડો બોલ્યો પણ આ કુકડો તો વેલા 4 વાગે બોલે. આ નકી 4 જ વાગી ગયેલા. એ ડોહા ઉભા થા. એ ઊભો થા. એ શું હે ડોશી? એ તું 2 કલાકનો ટાઈમ લઈને આવ્યો તો એ તારા બાપ હવાના 4 વાગ્યા. હે? અરે બાપ રે, તો મારે કહે કે આવું જોઈશે. મારો ભાઈબંધ માં છોકરીએ રાહ જોઈને બેઠો છે. અને તારે 2 કલાકમાં ઉઠી તો જવાય ને. તો તારો બાપ થાક જ એટલો લાગ્યો તો ખબર જ ન રહે. હા હવે જા જા. હવે હું રાંધવાનું કરું. એ મારે મોડું થઈ ગયું મારે. એ તારો બાપ મારે મોડું થઈ ગયું. હું તો હૂતો રહ્યો તો. તું હુઈ ગયો તો? હા તારો ડો હું હુઈ ગયો તો. હવે શું કરવું? આપણે 2 કલાકનો ટાઈમ લઈને આવ્યા હતા અને તારો ડો હવાર પડવા આવ્યું. બોલ હા લાલ કાયકા પોલીસ કારણે વહી જાય. તારું ડો એને જ જવું. હવે જઈશું ને તો મારી તોડી નાખશે બેયને. હે? તો હવે શું કરશું?
હવે શું કરવું? એક કામ કરી, આપણે બેસે ને આપણા ગામના તળાવે વ્યાજ આવી પીએજન હુઈ જઈશું અને પોલીસ વાળા આવશે તો ગામમાં સકર મારીને વ્યાજ જઈશ. તળાવે થોડા આવવાના છે. એ વાત સાચી. હાલ હાલ હાલ. આ એની માને 2 કલાક ને 10 મિનિટ થઈ ગઈ. શું કરું? મારા દીકરા હજી ન આવ્યા. હવે તો સાહેબને જગાડવા જ પડશે. સાહેબ, 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 કોણે? હું સાહેબ 2 કલાક થઈ ગઈ તોય મારા દીકરા હજી ન આવ્યા. 2 કલાક થઈ ગઈ, ઓલા હજી નો આવ્યો? ના, અરે બાપરે, 2 કલાક ને પાછા 10 મિનિટ થઈ ગઈ. હું તમને કહેતો તો જવા દો માં, તોય તમે જવા દીધા. મારા દીકરા આ ઉલ્લુ રમાડીને ભાગીને જ્યાં હોય ને, કેવું મસ્તીનું હું સપનું જોઉં તો. અરે બાપરે, એને પકડવા જવું જ પડશે. નકર આપણા ત્રણેયની નોકરી સાચી. હાલો હાલો, એને ગામમાં જઈ. ગાડી કાઢ, ગાડી કાઢ. મારા દીકરા મને ઉલ્લુ રમાડી, મારી થોડી ગાડી ચાલુ. ચલો, ચલો. તારો ડો આગળ ભઠ્ઠો થાય જ છે, આગળ જ નહીં. હા હો, આ કોક માટલા વાળા ભઠ્ઠો કીધો લાગે. ઘડી કાંઈ તાપી અને પોલીસ વાળા આવશે ને તો ગામમાં આટો મારીને વહી જશે. આ તલાવે થોડા આવવાના હે. પછી સવારમાં કંઈક વિચારશું. હા, તાપ તાપ. એની માને આખું ગામ ફફોડી નાખ્યું, ગામની શેરીઓ ફફોડી નાખી, ગલિયું નાલા, પણ મારા દીકરા જ્યાં ક્યાં જડતા જ નથી. ગોતવા તો પડશે, નકર આપણા ત્રણેયની નોકરી જાય છે. મારા દીકરા શ્યાં જાય છે હવે? હે, બોલો ને સાહેબ. ક્યાં ગયો તો? અંગવા. હંગવા ગયો તો, બરાબર છે. હંગવા જાને ખબર હોય. હે અંચાલ, બોલો ને સાહેબ. હું પૂછું ને એનો હાસો જવાબ દેજે. ઓહ. આંક્યાથી 2 કેદી નીકળ્યા હતા, ધોરા લુગડા પહેર્યા છે. અન અરે બાપરે, શા હતા? આયા કણે જતા આયા હતા. ક્યાં ક્યાં ક્યાં? તલાવ બાજુ જ્યાં ભાગીને. અરે બાપરે, તલાવ બાજુ ભાગી ગયા. મારા દીકરા આપણને ઓલું રમાડીને તલાવ બાજુ ભાગી ગયા. પછી ગામમાં શા જ જડે? સારું કરી કીધું, થેન્ક યુ. જા જા. હાલો, તલાવ બાજુ જવું છે. તલાવ આઘું નથી, આમ જ છે. હાલીને જઈ ગાડીનો અવાજ સાંભળે છે ને ભાગી જશે. સાના માના જઈને પકડી લઈ. હાલો. હે લે ભાઈ, પણ તું તાર પ્રેમિકાને મળવા ગયો તો ભલા માણા હતા રાતે એકલી હતી ખરી? તારો ડો હોય નો ભાઈ, હજી મારી ધ્યાન રાખીને હું એ ધોકો લઈ. હું હા, એટલે મારે તો સારું કાકા. શું કામ ખબર છે? કા? મારી ડોશી તો એકલી જ હોય. મેં એને ઘરવાળાને ટપકાઈ દીધો હે. મારે સામો સામો હોય. બોલો તો મોહણિયો હજી મારે ધ્યાન રાખે બોય. ધ્યાન રાખીને હું તો તોય મળીને વી આવ્યો. તમારી માને કેદી ભાગતા નહીં, મારા નિશાને માં આવી ગયો છો. પોલીસ વાળા આવી ગયા. એ ભાઈ પણ હવે ભાગતો નહીં. જો ભાગશો ને તો અમથાઈ મારશે. ભાગતા નહીં, ભડાકો કરીશ. ભાઈ તો જ્યાં છે એક કામ કરી, આ પાઇપ ટેપી પાણી પડી જાવી. પાણી થોડા પડવાના હીવડાઈ. એ વાત સાચી. મારા દીકરા ભાઈ થી ભાગું. તારી જોડે યઠી દે. મારા દીકરા ફરી તો આવ્યા હોત ને તો ભાગી જા. પાય ઠીકે પાણી પડું. હે ગાડિયા. તમારી માને તમે મને ઉલું રમાડી અને કે 2 કલાકમાં પાછા આવીશું એમ કરીને હવાર પડવા આવ્યું તો તમે પાછા ન આવ્યા. તમારી માને તમારા ગામની બધી ગલીઓ, તમારા ગામના બધા નાલા, તમારા ગામની બધી બજારો, તમારા ગામના બધા ઘર બધુંય મેં તપાસ્યું તોય ન નીકળ્યા. આ તો બિચારો ઓલો હંગવા જતો તો એને અમને કીધું તલાવ બાજુ ભાગી જાય. આવું ખોટું કરી દઉં. આ તો મને મારી પ્રેમિકાના હમ દીધા એટલે મેં જવા દીધા. તમને એમાંય ન થયું આ સાહેબ
સાહેબનું શું થાય છે તમારી મને કમીને સાહેબ હવે આવે મને સસ્પેન્ડ નો કરી નાખે અમારી નોકરી નો છે સાહેબ અમે આવવા ન થતા જેમ મોડું થઈ ગયું સુઈ ગયા તા બે હોઈ ગયા તા તમને 2 કલાકે વશી પડી વશી પડી 2 કલાકે વશી થાય મારી પ્રેમિકા મને 5 મિનિટ કોઈ ભેગી નથી થતી તોય હું રાજી છું તમને મેં 2 કલાક આપી કેવા ભાઈ એક કામ કરો હવે આ બેને પાસે જેલમાં નાખ્યો હાલો અને હવે મારી પ્રેમિકા છું મારી પ્રેમિકાના માના હમ દે ને તોય નથી આવવા દેવાના હાલો એ મરો મારા દીકરા મને એમ તો છોકરા ભલે મોજ કરતા હોય તા છોકરાએ તો મારી મોજ બગાડી નાખી સારું કર્યું ચડી ગયા ને ખબર 3 ની નોકરી થાય તારી મને હાલો હાલો